રાહુલ ગાંધી જે બાઇક પર બેઠા છે તેના પર જય શ્રી રામ લખવામાં આવ્યું છે। રાહુલ ગાંધી જ્યારે મધ્યપ્રદેશના મંદસૌરની મુલાકાતે જવાના હતા ત્યારે તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે બાઇક પર નીકળી પડ્યા હતા। જો કે આ બાઇક પર જય શ્રી રામ લખેલું હોવાથી સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમનો ભંગ પણ કર્યો હતો। આ બાઇક સચિન પાયલટે ચલાવી, ત્યારબાદ ધારાસભ્ય જીતુ પટવારીએ ચલાવી હતી। જો કે આ બાઇક પર જય શ્રી રામ લખવામાં આવ્યું હોવાથી કોંગ્રેસની રામ ભક્તિને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। તો મધ્યપ્રદેશના મંદસૌર જઈ રહ્યા હતા રાહુલ ગાંધી, ત્યારનો આ વિડીયો છે। આ બાઇક પર જય શ્રી રામ લખવામાં આવ્યું છે। રાહુલ ગાંધીની બાઇક પર જે રીતે જય શ્રી રામનું લખાણ છે તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે। કોંગ્રેસની રામ ભક્તિને લઈને હવે અનેક જગ્યાઓ પર ચર્ચાઓ છે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રાહુલ ગાંધી મંદસૌર ગયા હતા, જ્યાં પીડિતના પરિવારને મળવાના હતા ત્યારે તેઓ બાઇક દ્વારા ગયા હતા। ત્યારે આપને જણાવી દઈએ કે આ બાઇક પર જય શ્રી રામ લખવામાં આવ્યું હતું।